આતંકી હુમલા બાદ એક્શનમાં સરકાર અને થોડી વારમાં હવે સીસીએસની બેઠક મળશે। પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે। પીએમ આવાસ પહોંચ્યા છે ગૃહમંત્રી અમિત શાહ અને થોડી જ ક્ષણમાં સીસીએસની બેઠક મળશે। જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 26 પ્રવાસીઓની હત્યા કરનારા આતંકવાદીઓની તસવીર જાહેર કરવામાં આવી છે। બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। केंद्रीय गृहमंत्री अमित शाह पहलगाम पहुंचा था और तेओ सेनाना ऑपरेशन पर सतत नजर राखी रह्या छे। आ दरमियान गईकालनी घटना बाद जे स्थिति सर्जाई एना चौंकावनारा वीडियो पण सामे आव्या छे। हुमलानी घटना नजरे जोनारा लोकोए वर्णवी छे। खरेखर डरामणी अने दर्दनाक हती जे घटना सर्जाई हती ते वर्णवामां आवी छे। जे आपवीती सर्जाई हती ते पण वर्णवामां आवी छे अने अत्यारे सतत सर्च ऑपरेशन करवामां आवी रह्युं छे। सीसीएसनी बैठक पहला पीएम मोदी साथे एनएसएनी बैठक अजीत डोभाल प्रधानमंत्रीने मळवा पहोंच्या छे। सांजे 6 वागे सीसीएसनी बैठक मळशे एटले के थोड़ी ज क्षणोमां हवे आ बैठकनी शरूआत थई जशे अने आखी जे परिस्थिति सर्जाई हती तेने लईने तमाम जे निरीक्षण छे ते करवामां आवशे अने परिस्थितिनो ताग मेळववामां आवशे। पहलगामમાં થયેલ આતંકી હુમલાને લીધે ભરૂચના પ્રવાસ ઉદ્યોગને ગંભીર અસર પહોંચી છે। લોકોમાં ઉપજેલા ભયને પગલે મોટા પાયે કાશ્મીર પ્રવાસ રદ થઈ રહ્યા છે। અંદાજે 700 થી વધુ મુસાફરોએ પોતાની યાત્રાઓ રદ કરી દીધી છે, જેના કારણે ટ્રાવેલ એજન્સીઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। જો કે ટ્રાવેલ્સ એસોસિએશને પણ ઘટના બાદ કાશ્મીર પ્રવાસનો બહિષ્કાર કર્યો છે। તો જે પ્રમાણે આ હુમલાની ઘટના સર્જાઈ ત્યારબાદથી જે પ્રવાસીઓ દ્વારા બુકિંગ કરવામાં આવ્યું હતું, જે प्री बुकिंग करवामां आव्युं हतुं जम्मू काश्मीर फरवा जवा माटे, हवे ते प्रवासीओ द्वारा केन्सल करवामां आवी रह्युं छे। आवनार दिवसोनी अंदर ज्यां सुधी माहोल सारो नहीं थाय त्यां सुधी अमे जम्मू काश्मीरनी टूरनो बहिष्कार भरूच जिल्लाना तमाम ऑपरेटरो तो करीशुं ने करता रहीशुं। हवेनी भूमिकानी अंदर अमो दरेक यात्रिकने बोलावीने समजावीने एमने रकम पाછી आपीए छे कि तमे जे पैसा भरेला छे तमे पाछा लई जाओ। तमारा जीवना जोखमे अमे कोई पण टूर जम्मू काश्मीरनी करवा मांगता नथी, એટલે દરેકને બોલાવીને એમની રકમ પરત આપીએ છે, જે મરનારની આત્માને શાંતિ આપે। अन्य समाचार पर नजर करिए तो आगामी 5 दिवस भीषण गर्मीनी आगाही करवामां आवी छे। 40 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે। પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા તો દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। 5 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા સેવાઈ રહી છે। આજે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। आने वाला अगले 5 दिन तक जो उच्चतम तापमान है उसमें कोई बड़ा बदलाव नहीं है, और जो गुजरात क्षेत्र और जो हमारा सौराष्ट्र के कच्छ क्षेत्र है उसमें 40 से 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है अगले 5 दिन तक, 23 अप्रैल से लेकर आपका 27 अप्रैल तक। लेकिन उसके आगे फिर उच्चतम तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान में बढ़ोत्तर रहेगी। और जो आपका तटीय क्षेत्र है, सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र और गुजरात की जो दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है उसमें डे 1 और डे 2 में से 23 और 24 अप्रैल और डे 5 से डे 7 मतलब 27, 28, 29 अप्रैल गर्म और आर्द्र पवन के कारण असहजता फील होगी। ખેડૂતોને પોતાના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે। ત્યારે રાપર એપીએમસી ખાતે વાગડ વિવિધલક્ષી ખેડૂત સેવા સહકારી મંડળી દ્વારા રાયડાની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે અગ્રણીઓ, ડાયરેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। તો મંડળીના કેશુભા વાઘેલાએ કહ્યું કે સરકાર દ્વારા બજાર ભાવ કરતા ઊંચા ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે। આનાથી ખેડૂતોને આર્થિક નુકસાન થતું અટકશે। તેમણે ખેડૂતોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો। તો વિસ્તરણ અધિકારી ભરતભાઈ શ્રીમાળીએ ખેડૂતોને તેમના
7-12 કે અન્ય દસ્તાવેજો કોઈને ન આપવા સૂચના આપી છે અને તેમણે ગ્રામ સેવક અને તલાટીની સલાહ મુજબ કામ કરવા જણાવ્યું હતું. તો કચ્છ બ્રાન્ચ કેનાલની નર્મદા કેનાલથી વાગડના ખેડૂતોની ખેતી સમૃદ્ધ બની છે. હાલમાં જીરું, રાયડો અને વરિયાળી જેવી ખેત પેદાશોથી એપીએમસી ઉભરાઈ રહ્યું છે, ત્યારે હવે રાપરમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ થતા ખેડૂતોને લાભ મળશે. ખેડા જિલ્લાના મહુધામાં 2 મૃતદેહ મળી આવ્યા છે. મૈસા ગામની સીમમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. આશરે 20 થી 22 વર્ષીય યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. યુવતીના પણ ગુપ્ત ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. તો જિલ્લા પોલીસ વડા સહિત એસઓજી, એલસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી, સાથે જ એફએસએલની ટીમની પણ મદદ લેવાઈ છે. હત્યારાને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. બંનેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતના ભેસાણમાં 12 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ રૂમમાં બોલાવી 3 વખત દુષ્કર્મ આચર્યું. તો નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે કુકર્મ આચર્યું હતું અને બાળકી ગર્ભવતી થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે આરોપી યુવક અશફાક શેખની ધરપકડ કરી બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈ બાળકી મૌન રહી હતી. તો આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આરોપી મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. સુરતના સારોલી વિસ્તારમાં કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર ઝડપાઈ ચૂક્યો છે. પોલીસે નરાધમ ડ્રાઈવરની ધરપકડ કરી છે. 21 વર્ષીય રાઘવેન્દ્રસિંહે પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો. બાળકીને દુષ્કર્મના કારણે ગર્ભ રહી ગયો હતો. તો બાળકીને પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. તો પોલીસે આરોપી રાઘવેન્દ્રસિંહની મધ્યપ્રદેશથી ધરપકડ કરી લીધી છે. को फरियादी श्री की दीकरी का अपहरण किया शुभम एंटरप्राइज के पास और उसको अपनी 4 व्हील गाड़ी में बैठा के आउटर रिंग रोड पे जाके उसके साथ शरीर संबंध बांधा उसके मर्जी के विरुद्ध में. अभी फरियादी श्री की दीकरी जो 12 वीक्स की जो प्रेगनेंसी उसको रह गई, तो उसकी माँ ने जब उसको डॉक्टर के पास लेके गई तो ये ऐसा पता चला कि उसको पेट में दुखान हो रहा है और इसको 12 वीक्स की प्रेगनेंसी है. સુરતમાં 8 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આધેડની ધરપકડ કરવામાં આવી છે. હસમુખ સાવલિયાએ 8 વર્ષની બાળકી પર નજર બગાડી હતી. હસમુખ નામના આધેડે બાળકીના શરીરના ભાગે અડપલા કર્યા હતા. બાળકીએ પરિવારને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. પરિવારના સભ્યોએ ફરિયાદ કરતા પોલીસે હસમુખ સાવલિયા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. ગીર સોમનાથ જિલ્લાના કુખ્યાત આરોપીઓને પાસા હેઠળ ભુજ અને સુરત મધ્યસ્થ જેલ ખાતે ધકેલવામાં આવ્યા છે. પ્રતાપ થોબાણા ડોડિયા અને ધીરુ કાના નામના આરોપીની ભયજનક વ્યક્તિની કેટેગરીમાં અટકાયત કરવામાં આવી છે. તો જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પાસા તળે અટકાયત કરવા હુકમ કરવામાં આવ્યો છે. પ્રતાપ થોબાણા ડોડિયાને ખાસ જેલ ભુજ અને ધીરુ કાના દાહિમાને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ત્યારબાદ ફરીથી જ્યારે આ પાણીના ફેરા ચાલુ થયા અને તલાલા વિસ્તારમાં આ લોકો જ્યારે એની કામગીરી કરવા ગયા ત્યારે ફરીથી આ જ લોકો દ્વારા એને અટકાયત કરવામાં આવે અને આના કારણે આપણા જે 6 ગામો છે ત્યાં આપણે પાણી પહોંચાડી શક્યા નહોતા મંજૂર થવા છતાં. જે બાબત ધ્યાને આવતા આ બાબતે કાર્યવાહી કરવા એસપીસીને સૂચના આપવાની અને તેઓએ આ 2 ભયજનક વ્યક્તિઓ સામે દરખાસ્ત કરી અને આધારે એ લોકોને પાસાનો વોરંટ ઇસ્યુ કરી અને અલગ અલગ જેલો ખાતે મોકલી દેવામાં આવેલ છે. દ્વારકા ખંભાળિયા પોરબંદર હાઈવે પર અકસ્માતની ઘટના બની છે અને બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતમાં 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સુરેન્દ્રનગર વઢવાણ પ્રાંત અધિકારીની સરકારી ગાડીને રેકી કરવામાં આવી અને ત્યારબાદ લોકેશન સહિતની વિગતો ભૂમાફિયાઓ સુધી પહોંચાડતા 3 શખ્સો ઝડપાયા છે અને પ્રાંત અધિકારી નિકુંજ ધુડા તેમજ ટીમની સરકારી ગાડીની રેકી કરી લોકેશન સહિતની માહિતી વોટ્સએપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓ સુધી પહોંચાડતા હતા. પ્રાંત અધિકારી સહિતની ટીમે રેકી કરનાર 3 શખ્સો તેમજ 3 બાઇક 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલ 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલમાં ગાડી પર લાલ લાઇટ લગાડવામાં આવી અને તે ભારે પડી છે. સરકારી અધિકારીનો ખોટો રોફ જમાવવો ભારે પડ્યો છે.
શહેરાના નાંદરવા ગામના ધ્રુવ વાળંદ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પ્રેસિડેન્ટ લખવું હવે ભારે પડ્યું છે. પોલીસે ગાડી કબજે કરી ધ્રુવ વાળંદની અટકાયત કરી છે. તો હાલોલ ગ્રામ્ય પોલીસે હાલોલના કંજરી વિસ્તારમાં આવેલી સોસાયટીમાંથી ગાડી કબજે લઈ ધ્રુવ વાળંદની અટકાયત કરી છે. તો રાજ્ય સેવક નહીં હોવા છતાં સમાજમાં રોફ જમાવવા માટે ગાડી ઉપર ફ્લેશર લાઇટ લગાડી અને ગાડી ઉપર લખાણ લખવામાં આવ્યું હતું. તો રૂઆબ જમાવવા ગાડીની નંબર પ્લેટ પણ બેસાડવામાં આવી નહોતી. આ સમગ્ર બાબતે હાલોલ રૂરલ પોલીસે ધ્રુવ વાળંદ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. લોકોમાં સરકારી અધિકારી છું એવું છાપ ઉપસ્થિત થાય એ રીતે આ ગાડી લગાડી અને ફરતો હોય એવું જણાઈ આવતા તે ગાડી કાયદેસરની કાર્યવાહી કરી અને કબજે કરવામાં આવેલ છે. અને તે ઇસમ વિરુદ્ધમાં પણ BNS કલમ મુજબની ધોરણસરની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. દ્વારકાના ખંભાળિયામાં આખલાનો આતંક જોવા મળ્યો છે. આખલાએ આધેડને અડફેટે લીધા છે અને જાહેર રોડ પર રખડતા આખલાઓના આતંકનો વિડીયો વાયરલ થયો છે. જૂની સરકારી હોસ્પિટલ પાસેના ચોકમાં આધેડને આખલાએ ઢીકે ચડાવ્યા. આખલાએ આધેડને ઢીક મારતા આધેડ દૂર ફંગોળાઈ ગયા હતા. સદનસીબે આધેડનો ચમત્કારી બચાવ થયો છે. તો શહેરમાં સતત વધતા જતા આખલાઓના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સુરતના પાંડેસરામાં તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો છે. ગેરેજ ચલાવનાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પગ પર ચાકુના ઘા મારવામાં આવ્યા છે. તો પાંડેસરાની અભિરાવ સોસાયટી પાસે વગર વાંકે 5 થી 6 અસામાજિક તત્વો દ્વારા એક ગેરેજ ચલાવનાર વ્યક્તિ પર હુમલો કરી દેવામાં આવે છે. પરંતુ પોલીસ દ્વારા હજી સુધી આમાં કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી. એ જ સોસાયટીમાં અગાઉ પણ આ રીતના 2 જેટલા બનાવો બની ચૂક્યા છે અને આ ફરી ત્રીજો બનાવ બન્યો છે. વડોદરાના વાઘોડિયામાં ખાનગી યુનિવર્સિટી બહાર લુખ્ખા તત્વોએ ખુલ્લેઆમ દાદાગીરી કરી. જાહેર માર્ગ પર મારામારી કરી ભયનો માહોલ સર્જ્યો છે. ઇકો કારના ચાલકથી ભૂલથી રિક્ષાને ટક્કર વાગતા રિક્ષા ચાલકે લોખંડના પાઇપ વડે ઇકો કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે. અને એટલું જ નહીં, લોખંડની પાઇપ વડે ઇકો કારના ચાલકને માર પણ માર્યો છે. જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાતા ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ. જો કે યુનિવર્સિટીના સિક્યોરિટી ગાર્ડ અને ટ્રાફિક જવાનોએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી નજીક ખાનગી વાહન ચાલકો રોડ પર આડેધડ પાર્કિંગ કરી રોડને બાનમાં લે છે, જેથી અવરજવર કરતા લોકો ટ્રાફિક જામનો સામનો કરે છે અને આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે. અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં દારૂની પેટી સાથે ડાન્સ કરવામાં આવ્યો અને ભિલોડા પંથકનો વિડીયો વાયરલ થયો છે. ખુલ્લેઆમ દારૂની પેટી સાથે ડાન્સનો વિડીયો વાયરલ થયો છે. ભિલોડાના રીટોડા ગામનો આ વિડીયો હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે. દારૂની પેટી વરરાજાને આપ્યા બાદ ઘોડા પરથી વહેંચવામાં આવ્યો દારૂ અને કાયદાનો બુટલેગરોને ડર ન હોવાનો પુરાવો અહીં જોવા મળી રહ્યો છે. કારણ કે ખુલ્લેઆમ અહીંયા દારૂની વહેંચણી થઈ રહી છે અને વરઘોડામાં દારૂની પેટીને લઈને ડાન્સ કરવામાં આવી રહ્યો છે. જામનગરના મોમાઈ નગરમાં વરસાદી પાણીના નિકાલ અને ગટરની કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોમાઈ નગર શેરી નંબર 1 થી અને 4 તેમજ શાળા નંબર 32 આસપાસના વિસ્તારમાં સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગટરની કામગીરી તેમજ વરસાદી પાણીના નિકાલની સમસ્યાને લઈ સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. આવેદનપત્ર આપી 4 થી 5 મકાનો બનાવી શહેરમાં જાહેરમાં દબાણ કરેલા લોકો સામે અવાજ ઉઠાવ્યો છે. તો લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી કરી રસ્તા પર જાહેરમાં ખડકી દેવાયેલા દબાણો દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે. અમારી રજૂઆત એ છે કે એ લોકો કાયદેસર રોડ ઉપર જ્યાંથી નીકળી શકે એમ છે ત્યાંથી કાઢે. એ લોકો આડું અવરું કરીને કાઢવાની તૈયારીમાં છે કોર્પોરેશન વાળા. તો એના માટે અમે અત્યારે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે આ મકાન હટાવીને ત્યાંથી લાઈન નીકળે એમ છે, તમે ત્યાંથી જ કાઢો. જ્યાં અત્યારે હાલમાં એની નીચેથી ગટરની લાઈન જાય છે, છતાં એ લોકો હજી સુધી એના ઉપર કઈ કર્યું નથી. ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગ્રામ્ય પંચાયતના સરપંચ